દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અષાઢી નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અષાઢી નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી. અમદાવાદ ઇન્દોર હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ડ્રાઈવરે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમારે ટ્રક આગળ બેરિકેડ ફેંકી ટ્રક રોકાવી હતી અને બાદમાં ડ્રાઈવરને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ મામલે ડ્રાઈવર અને વિડીયો બનાવનારને આરટીઓ ઇન્સ્પેક્ટર પર રોફ જમાવવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટર વાતને નકારતા એવું કહ્યું કે ટ્રક નહોતી રોકી એટલે અમે ખાલી ડ્રાઈવરને ડરાવતા હતા. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ રહેલી એક ટ્રકને આરટીઓ અધિકારીઓએ રૂબાબરી નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમારે અચાનક ટ્રકની આગળ બેરિકેટિંગ ફેંકતા બેરિકેટિંગ સાથે ટ્રક અથડાતા ટ્રકનું આગળનું ટાયર પંચર થઈ ગયું હતું. આ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમાર અને તેમની સાથેના અન્ય બે સ્ટાફના કર્મચારીઓએ ટ્રક ડ્રાઈવર નાસિરભાઈને ટ્રકની કેબિનમાંથી નીચે ઉતારીને લાકડાના હાથાથી ગંભીર રીતે ઢોરમાર માર્યો હતો. ડ્રાઈવરે વારંવાર પૂછવા છતાં તેને કેમ મારવામાં આવે છે, આરટીઓ અધિકારી અને તેમના સાથીઓએ મારપીટ ચાલુ રાખી હતી. આ ઘટનાનો વિડીયો હાઈવે પરથી પસાર થતા એક રાહદારીએ દૂરથી ઉતાર્યો હતો. વિડીયો ઉતારવાની જાણ થતાં જ વી.કે. પરમારે મારપીટ બંધ કરી અને લાકડું બાજુમાં ફેંકી દીધું હતું. જ્યારે વિડીયો ઉતારનાર વ્યક્તિઓએ પૂછ્યું કે તમે તેને કેમ મારો છો, તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. આ ગંભીર મારપીટને કારણે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર ચાલુ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આવા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.